ભરૂચથી જંબુસર તરફ જતા નેશનલ હાઈવે 64 પર આવેલો આમોદ નગરમાં 500 મીટરનો રસ્તો છેલ્લા 5 દિવસથી અકસ્માતનું કેન્દ્ર બન્યો છે. આ ખાડાવાળા રસ્તાની અવગણના કરવા બદલ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે 5મા દિવસે પણ આમોદથી જંબુસર જઈ રહેલી એક પેસેન્જર બસ ખાડામાં ખાબકી હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મુસાફરોને કાદવ કીચડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેક્ટરની મદદથી બસને બહાર ખેંચી કાઢવામાં આવી હતી અને આ પહેલા પણ આ રસ્તા પર ટ્રક, 2 ફોરવ્હીલ અને એક બેડ ગાડી પલટી મારી ચૂકી છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા, ભૂવા, ખુલ્લી ગટરો અને ઉડતા મેટલને કારણે વાહન ચાલકો અને મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. ધૂળની ડમરીઓ અને કાદવ કીચડને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનીય મીડિયા દ્વારા વારંવાર અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી, જે સ્પષ્ટપણે તેની બેદરકારી દર્શાવે છે. લોકોનો પ્રશ્ન છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈનો જીવ ગયા પછી જ આ રસ્તાનું સમારકામ થશે? આમોદના નાગરિકો અને મુસાફરોએ સત્તાવાળાઓને તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરાવવા અપીલ કરી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને લોકો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. જો આ બાબતે ઝડપથી પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા છે. ગિરીશભાઈ માછી. ગિરીશભાઈ, શું ઘટના બની હતી અહીંયા આગળ? અમને અજાણ્યો કોલ અમને આવ્યો. અમને એમ કહેવાય ભાઈ અજાણ્યા કોઈ વાહને આ ગાયને ટક્કર મારીને જતા રહ્યા છે, જેથી અમે આ ઘટના સ્થળ ઉપર અમે પહોંચ્યા. આ સ્થળ ઉપર આવીને અમે જોયું તો એના પગની અંદર કંઈ વાગેલું છે. એને ઘાસચારાની અને પાણીની વ્યવસ્થા કરી. જે આ ગાય માતાના જે માલિક છે એમને અમે કોન્ટેક કર્યો. એમને એમ કહેવામાં આવ્યું તો અમે થોડા સમયની અંદર આવીને આ ગાયને અમે લઈ જઈશું. તમે બીજો શું મેસેજ આપવા માંગો છો? આ જે લોકો પશુઓને આવી રીતના રખડતા છોડી દે છે, જે આ ગાય માતાઓને અનેક જગ્યા પર આવી રીતના છોડી દે છે અને આનું શિકાર જે નિર્દોષ ગાય માતાઓ થાય છે, તેને લઈને શું કહેશો તમે? જે પશુપાલકો છે એમને હું એ સંદેશ આપવા માગું છું કે જ્યારે આ ગાય માતા જ્યારે દૂધ આપે તમને ત્યાં સુધી તમે એમના સગા થાવ ને જ્યારે એ દૂધ આપતી બંધ થઈ જાય, દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે તમે એને છૂટી મૂકી દો. એને મરવા માટે, રખડવા માટે, ભૂખે તરસે, એને કચરો ખાવા માટે તમે છૂટી મૂકી દો. તમારે એમ કહેવું છે કે શું દૂધનો તમે સરીગત છો? એ દૂધ આપે ત્યાં સુધીનો તમે એને પોતાના પશુ તરીકે ઉપયોગ કરો. કેમ એ હિન્દુ ધર્મની અંદર માતા નથી? એ તમારી પણ માં નથી? તો આ ગાયને તમે આવી રીતે છૂટી ના મૂકો અને જો દૂધ આપતી બંધ થઈ જાય, બંધ કરી દે, તો પછી એ ગાયને તમે પાંજરા પર કે ગૌશાળાની અંદર તમે મૂક્યા હો, એને આવી રખડતી ના મૂકો, જેથી એ બિચારા પબ્લિક પણ હેરાન થાય અને એ મૂંગું જાનવર પણ હેરાન થાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.